બિહાર કે જ્યાં દશામાના વ્રતને લઈને વિજ્ઞાન જાથાએ સવાલ ઉઠાવ્યા। દશામાના વ્રતના નામે અંધશ્રદ્ધા ફેલાવાતી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ કેટલાક સવાલ ઉઠાવ્યા છે। દશામાના શાસ્ત્રની અંદર ક્યાંય ઉલ્લેખ ન હોવાનું જયંત પંડ્યાનું કહેવું છે। માનતાઓ અને રેલીઓના નામે ખોટા ભપકા કરાતા હોવાનો પણ આક્ષેપ ઉઠ્યો છે। વ્રતના નામે ઢોંગ અને ધતિંગ થતા હોવાનો પણ વિજ્ઞાન જાથાએ આરોપ લગાવ્યો। દશામાના નામે લોકોને લૂંટવામાં આવતો હોવાનો પણ આક્ષેપ ઉઠ્યો છે। વ્રતના નામે અંધશ્રદ્ધા ફેલાવવી યોગ્ય નથી। 10 દિવસના વ્રત બાદ મૂર્તિઓની સ્થિતિ અંગે પણ તેમણે સવાલો ઉઠાવ્યા। વ્રતના નામે પરિવારો પર આર્થિક ભાર પડતો હોવાનો પણ આક્ષેપ ઉઠ્યો છે। વ્રત કરો પરંતુ અંધશ્રદ્ધા ન ફેલાવો તેવું વિજ્ઞાન જાથાનું સ્પષ્ટ માનવું છે। ની શરૂઆત થઈ છે ને શ્રાવણ મહિનો એટલે વ્રતનો મહિનો છે ને હાલમાં દશામાનું વ્રત ચાલી રહ્યું છે। જો કે આ દશામાના વ્રત સામે વિજ્ઞાન જાથા છે તેને કેટલાક સવાલો ઉઠાવ્યા છે। મારી સાથે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા છે, આપણે તેની સાથે વાત કરીશું। જયંતભાઈ, દશામાના વ્રત સામે તમે સવાલ ઉઠાવ્યા છે, શું કહેશો આને લઈને? વિજ્ઞાન જાથા છેલ્લા 24 વર્ષથી દશામાના વ્રત દરમિયાન લોકોને જાગૃત કરે છે અને ચમત્કારના નામે છેતરપિંડી થાય છે, લોકોને કોલાહલ કરી અને આડોશી પાડોશીને હેરાન કરવામાં આવે છે, ધૂણીને પ્રોસેસ કાઢવામાં આવે છે અને ખાસ કરીને ગુમરાહ અને ભ્રમમાં નાખવાની જે એક પ્રવૃત્તિ છે એની સામે વિજ્ઞાન જાથાએ સખ્ત વાનોદ અને વિરોધ કર્યો છે, એનો સર્વે પણ કર્યો છે। આપણા ભારતીય શાસ્ત્રની અંદર ધર્મની અંદર દશામાનો નામનો કોઈ ઉલ્લેખ નથી, પણ છતાં કોઈ દેવતાનું પૂજન થતું હોય એમાં કદી પણ વિરોધ હોઈ શકે નહીં, શ્રદ્ધા સામે પણ કદી વિરોધ હોઈ શકે નહીં। પણ દશામાના નામે જે ઉન્માદ જોવા મળે છે અને જે લોકોને પરેશાન કરવામાં આવે છે, અત્યારે જ ગઈકાલે જ એક દશામાની મૂર્તિ છે દૂધ પીતી હતી અને તરત જ લોકો જાગૃત હતું, એને ત્યાં જે પરિવાર હતો એને માફી પણ માગી લીધી છે। ગઈકાલે જાથાના કાર્યાલયે ભુવાઈ આવીને પીડિત વ્યક્તિ છે જે એના પૈસા લઈ લીધા તેના પૈસા પણ પરત આપી દીધા છે। આ રીતે દશામાના નામે ચમત્કારના નામે બ્રહ્મા નાખીને લૂંટ કરવામાં આવે છે, એની સામે વિજ્ઞાન જાથાને વિરોધ છે। અને આ વિરોધમાં એટલા માટે કે એના નામે મૂર્તિઓ વેચાય છે, એકબીજા હરીફાઈ કરે છે અને મૂર્તિઓની કિંમત જે છે 100 રૂપિયાની કિંમત હોય એ 1000 રૂપિયામાં, 5000માં, 10,000માં મૂર્તિનું વેચાણ થાય છે અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવામાં આવે છે। તેનો સદૈવ વિજ્ઞાન જાથા વિરોધ કરે છે। આપણે જોઈએ છીએ કે દશામાના જે વ્રતની અંદર ટેક બાધા રાખવામાં આવે છે, 10 દિવસ કોઈ કામ ધંધો કરવામાં આવતો નથી અને લોકો છે ખાસ કરીને પરિવાર છે આર્થિક ખાડામાં ઉતરી જાય છે, તેવા ચોંકાવનારા ઘણીવાર તો એના દશામાની ભૂઈ હોય એના પતિ જ અમને ફરિયાદી થઈ અને એનો એક્સપોઝ એનો પર્દાફાશ કરવાની માગણી કરતા હોય છે, પણ અમે સલુકાઈને ધર્મની સાથે જોડાયેલ હોય, કોઈને આસ્થાને ઠેસ ન પછી એવી રીતે કામ કરીએ છીએ। ગઈકાલે 10 જેટલી લોકોની માહિતી આવી કે અહીંયા દશામાના નામે ઉન્માદ કરવામાં આવે છે, અમને વાતચીત કરવામાં આવતી, માઇક જોરશોરથી આરતી જોરશોરથી કરીને ધૂણે છે, અવાજો બહુ કરે છે, અમારા બાળકો ડરી જાય છે, આવી પણ પ્રવૃત્તિ કરવામાં આવે છે। વિજ્ઞાન જાથા ખાસ કરીને ધર્મની અને કાયદાની મર્યાદામાં કામ કરીને આવી પ્રવૃત્તિ બંધ કરાવે છે। નહીં, પણ જયંતભાઈ, તમે શું માનો છો કે કારણ કે દશામાનું વ્રત છે તે લોકો આસ્થા સાથે કરતા હોય છે, 10 દિવસનો અખંડ દીવો હોય, પૂજા અર્ચન આ બધું કરતા હોય છે, તો એનો વિરોધ કેવી રીતે હોઈ શકે? એ દશામાનો ખાસ કરીને પૂજન અર્ચન આસ્થા સાથે દીવો કરતા હોય અખંડ, એની સામે નથી વિરોધ। તમે હું બહુ સ્પષ્ટતા એટલા માટે કહું છું કે લોકોને જે પ્રકારે આસ્થા રાખીને ટેક રખાવીને બીજાને એને દોરવે છે, પત્રિકા વિતરણ કરે છે કે આ ન કરો તો તમને આવી રીતે માતાજીનો ખોફ ઉતરશે, તમને આવી નુકસાન થશે, આવી જે પ્રવૃત્તિ થાય છે દશામાના નામે થાય છે, એ પ્રવૃત્તિ સામે વાંધો છે, દશામાનો વિરોધ નથી। સ્પષ્ટપણે શું માંગ છે તમે શું કહી રહ્યા છો કે કઈ રીતે ઉજવણી કરવી જોઈએ? અમે કહીએ છીએ કે લોકો છે આસ્થા પ્રમાણે કોઈ પણ માતાજીની ઉજવણી કરે તે હંમેશા સન્માનની અને આદરણીય હોય છે, પણ જે દશામાના નામે મૂર્તિનું વેચાણ થાય છે, પુસ્તિકાનું વેચાણ થાય છે અને લોકોને પત્રિકા વિતરણ કરવામાં આવે છે, જમણવારનો ખર્ચો કરવામાં આવે છે અને ભય અને માતાજીનો કોપ અને ભય બતાવીને કરવામાં આવે છે, આનો સદૈવ વિજ્ઞાન જાથા વિરોધ કરે છે। આસ્થા સામે વિરોધ નથી, પરંતુ માતાજીનો ખોફ બતાવી અને લોકોને દોરવે છે અને ભયમાં નાખે છે અને આસ્થા સાથે ચેડા કરે છે, એની સામે જાથાનો વિરોધ છે। વિજ્ઞાન જાથા એવું માની રહ્યા છે કે આવું વ્રત ન કરવું જોઈએ, એવું તમારી વાત
વાત ઉપરથી એવું જ કહી શકાય. અમે બહુ સ્પષ્ટ રીતે કહીએ કે દશામાનું વ્રત કરો એની સામે કદી વાંધો નથી, પરંતુ વ્રતના નિયમ પ્રમાણે બધા આદરપૂર્વક કરતા હોય છે, અને જે તમે શાંતિને કોઈને પડોશીને પણ નુકસાન ન થાય એવી રીતે કોઈ વ્રત કરે તો એનો કદી વિરોધ હોઈ શકે નહીં. સ્પષ્ટપણે એટલે જે જયંતભાઈ પંડ્યા છે કે જેઓ વિજ્ઞાન જાથાના ચેરમેન છે તેઓ કહી રહ્યા છે કે જે દશામાંનો શાસ્ત્રોમાં ક્યાંય ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો નથી, પરંતુ કોઈ આસ્થા સાથે આ પ્રકારનો જે વ્રત કરતા હોય તો તે વ્રત છે તેમના ઘર પૂરતું મર્યાદિત રાખવું જોઈએ, પરંતુ તેના બદલે હવે આ વ્રત છે તે લોકોને ગેરમાર્ગે દોરવાનું, અંધશ્રદ્ધામાં ધકેલવાનું વ્રત થયું હોય તેવું તેઓ માની રહ્યા છે, તેવો દાવો કરી રહ્યા છે. અને મૂર્તિઓનું વેચાણ કરવું, પત્રિકાઓનું વેચાણ કરવું, જે ઉન્માદ કરવો અને તેના નામે કેટલાક લેભાગુ તત્વો છે તે લોકોને લૂંટી રહ્યા હોય તેવું પણ તેમનું કહેવું છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.